નમસ્કાર દોસ્તો, અગાઉના એપિસોડમાં આપણે ત્રિકોણનું વર્ગીકરણ, ચતુષ્કોણના પ્રકારો એના વિશે આપણે ખ્યાલ મેળવ્યો. આજે આપણે બહુકોણ વિશે શીખીએ. બહુકોણ વિશે શીખતા પહેલાં વક્ર વિશેનો ખ્યાલ મેળવવો ખૂબ જરૂરી છે. આથી આપણે વક્ર વિશે ખ્યાલ મેળવી અને તેના પરથી બહુકોણ વિશે શીખીએ. જ્યારે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે બનતી આકૃતિને સમતલીય વક્ર કહે છે. અહીંયા તમે કેટલાક સમતલીય વક્રની આકૃતિ જોઈ શકો છો કે જે પેન્સિલ ઉપાડ્યા વગર દોરેલી છે. કેટલાક બીજા વક્ર જોઈએ. અહીંયા આ વક્રમાં પણ પેન્સિલ ઉપાડ્યા વગર દોરેલ છે. અહીંયા છેલ્લા વક્રમાં આવી એક સીધી લીટી હતી. શું આ સીધી લીટી પણ વક્ર છે? તો સામાન્ય રીતે વ્યવહારમાં આપણે સીધી રેખાને વક્ર માનતા નથી, પરંતુ ગણિતમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સીધી રેખાને પણ વક્ર કહે છે. હવે આપણે વક્રના પ્રકાર વિશે જોઈએ. સૌથી પહેલો પ્રકાર છે સાદા વક્ર. જો વક્ર સ્વયં ક્રોસ થતા ન હોય તો તેવા વક્રને સાદા વક્ર કહે છે. અહીંયા આવા સાદા વક્ર દોરેલા છે કે જેઓ સ્વયં ક્રોસ થતા નથી. હવે આપણે એનો બીજો પ્રકાર સાદા ન હોય તેવા વક્ર વિશે જોઈએ. જો વક્ર સ્વયં ક્રોસ થતા હોય તો તેવા વક્રને સાદા ન હોય તેવા વક્ર કહે છે. અહીંયા જે બે વક્ર આપણે દેખાય છે તે બંને વક્ર સ્વયં ક્રોસ થાય છે. આથી આવા વક્રને સાદા ન હોય તેવા વક્ર કહે છે. બીજો પ્રકાર જોઈએ તો ખુલ્લો વક્ર. અહીંયા કેટલાક ખુલ્લા વક્રના તમને ઉદાહરણ બતાવ્યા છે. અહીંયા આપણે દોરેલ પાંચેય વક્રમાં શું ખાસિયત છે? હા, દરેક વક્રમાં શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ અલગ અલગ. હવે બંધ વક્ર વિશે જોઈએ. અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપેલા છે અને તેના પરથી જણાય છે કે તેમાં શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ એક જ છે, એટલે કે તેઓ બંધ છે. તો આવા વક્રને બંધ વક્ર કહે છે. અહીંયા તમને બે વક્ર દેખાય છે. શું આપેલ બંને વક્ર સાદા હોય તેવા વક્ર છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તેઓ એકબીજાને સ્વયં ક્રોસ થતા નથી. આથી તેઓ બંને સાદા વક્ર છે. બીજો પ્રશ્ન પૂછેલ છે કે શું તે બંને બંધ વક્ર છે? તો અહીંયા સ્પષ્ટ જણાય છે કે બંને વક્ર બંધ છે. તો આ બંને બંધ વક્ર વચ્ચે શું તફાવત છે? આપણા મનમાં પ્રશ્ન થાય કે આ બંને વક્ર સાદા પણ છે અને બંધ વક્ર પણ છે, તો તેમાં તફાવત શું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ આપેલ વક્ર એ ફક્ત રેખાખંડથી બનેલ વક્ર છે, જ્યારે બીજો વક્ર છે તેમાં રેખાખંડનો ઉપયોગ થયેલ નથી. તે રેખાખંડથી બનેલ વક્ર નથી. તો અહીંયા જે આપણે પ્રથમ વક્ર હતો એ બહુકોણ હતો. તેના પરથી તેની વ્યાખ્યા જોઈએ તો સંપૂર્ણ રીતે રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને બહુકોણ કહે છે. કેટલાક બહુકોણ જોઈએ તો અહીંયા તમને કેટલાક બહુકોણના ઉદાહરણ આપેલ છે. શું નીચેની આકૃતિઓ બહુકોણ કહી શકાય? અહીંયા આપણને 6 આકૃતિ આપેલ છે. એમાં આપણે પ્રથમ આકૃતિ જોઈએ તો આ આકૃતિમાં રેખાખંડ એની સાથે રેખાખંડ ન હોય તેવો વક્ર પણ સામેલ છે, તેથી તેને બહુકોણ કહી શકાય નહીં. અહીંયા બીજી આકૃતિ જોઈએ તો આ આકૃતિમાં ફક્ત રેખાખંડનો જ ઉપયોગ થયો છે, પરંતુ તે બંધ વક્ર નથી, એટલે કે તેનું શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ અલગ અલગ છે, એટલા માટે તેને બહુકોણ ન કહેવાય. તે રીતે ત્રીજી આકૃતિ જોઈએ તો તે બંધ વક્ર નથી, આથી તેને પણ બહુકોણ ન કહેવાય. આ રીતે અહીંયા આપેલ 6 આકૃતિ બહુકોણ નથી, જે તમે જોઈ શકો છો. હવે કેટલાક અન્ય બહુકોણ વિશે પરિચય મેળવીએ. અહીંયા આપણને 3 રેખાખંડોથી બનેલ બંધ આકૃતિ એટલે કે ત્રિકોણ આપેલ છે. શું આપણે બે રેખાખંડોની મદદથી બહુકોણ બનાવી શકીએ?
ના, બે રેખાખંડોની મદદથી બહુકોણ બને નહીં. તો સૌથી નાનામાં નાનો બહુકોણ આ 3 રેખાખંડોથી બનેલ ત્રિકોણ કહેવાય છે. હવે 4 રેખાખંડોથી જો આપણે બહુકોણ બનાવવા માંગીએ તો આવો આપણને ચતુષ્કોણ મળે. 5 રેખાખંડોથી બનેલ બંધ આકૃતિ એને આપણે પંચકોણ કહેવાય છે. એ જ રીતે 6 રેખાખંડોની મદદથી બનેલ બંધ આકૃતિ એટલે કે એવા બહુકોણને ષટકોણ કહેવાય છે. જો તેમાં 7 રેખાખંડનો ઉપયોગ થયો હોય તો સપ્તકોણ અને 8 રેખાખંડની મદદથી બનાવવામાં આવ્યો હોય તો તેને અષ્ટકોણ કહેવાય છે. અહીંયા તમને એક બહુકોણ દેખાય છે. આ બહુકોણમાં કેટલા રેખાખંડ છે? આનો જવાબ તમારે જાતે જ શોધવાનો છે કે આ બહુકોણમાં કેટલા રેખાખંડ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા બહુકોણના જુદા જુદા પ્રકારો જોયા, જેમ કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ. હવે આપણે વ્યવહારમાં આવા બહુકોણ ક્યાં દેખાય છે તે તમે જોયું છે? શું તમે એનો જવાબ આપી શકશો? હા, આપણા ઘરના બારણાનો આકાર લંબચોરસ છે. ખૂબ સરસ. હવે તમે ત્રિકોણ આકારનો ઉપયોગ ઇજનેરી શાખામાં કેમ થાય છે તે ખબર છે? તો અહીંયા આપણે જોઈએ, બાંધકામમાં ત્રિકોણ આકારનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તમને અહીંયા આપેલ ચિત્રમાં રેલવેનો પુલ છે. આ ચિત્રમાં તમને ત્રિકોણાકારે ગોઠવાયેલા વિવિધ સ્તંભ એટલે કે વિવિધ બીમ તમે જોઈ શકો છો. હવે સૌથી વધુ મજબૂત આકાર હોય તો તે ત્રિકોણ છે. આથી ઇજનેરી શાખામાં સૌથી વધુ ઉપયોગ તેનો થાય છે. બાંધકામમાં ઉપયોગી ક્રેનમાં પણ ત્રિકોણાકાર સળિયાઓ તમે જોઈ શકો છો. બાળ દોસ્તો, મધમાખીઓ મધ એકઠું કરીને તેનો સંગ્રહ કર્યા કરે છે. મધમાખીઓના મધપૂડાને ધ્યાનથી નિહાળો. મધપૂડામાં રહેલ મધ એકઠું કરવાના નાના નાના ખાનાનો આકાર કેવો છે? હા, એકદમ સાચી વાત. તે ષટકોણ આકારના છે. બાળ દોસ્તો, હવે આપણા મનમાં બીજો પ્રશ્ન એ થાય કે મધમાખી મધપૂડાનો આકાર ષટકોણ કેમ રાખે છે? કારણ કે આ આકાર રાખવાથી ક્યાંય પણ ખાલી જગ્યા વધતી નથી અને મધનો વધારેમાં વધારે સંગ્રહ કરી શકે છે. આ ઉપરાંત 6 ષટકોણ આકાર બનાવ્યા બાદ તેમની વચ્ચેનો 7મો ષટકોણ આકાર આપોઆપ બની જાય છે. આથી મધમાખીઓ પોતાના મધપૂડાનો આકાર ષટકોણ આકાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દિવાસળીઓ તથા વાલ્વ ટ્યુબનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના બહુકોણ બનાવીએ. ચાલો આ પ્રવૃત્તિ ધ્યાનથી નિહાળજો. આ પ્રવૃત્તિ માટે દિવાસળીની સળીઓ તથા સાયકલમાં વપરાતી વાલ્વ ટ્યુબનો ઉપયોગ થાય છે. આ વાલ્વ ટ્યુબ રબરની બનેલી હોય છે. આ પ્રવૃત્તિ કરવા માટે દિવાસળીની ઉપરનો ગંધકનો ભાગ કાઢી નાખો. અહીંયા આપણે 4 દિવાસળી તથા 4 વાલ્વ ટ્યુબનો ઉપયોગ કર્યો છે. હવે તેની મદદથી આપણે ચોરસ બનાવીએ. દિવાસળીની સળીને વાલ્વ ટ્યુબના અંદર નાખો. વાલ્વ ટ્યુબના બીજા છેડે બીજી દિવાસળી પરોવો. એ જ રીતે 4 દિવાસળીઓને વાલ્વ ટ્યુબની મદદથી જોડો. હવે પહેલી દિવાસળીને આ છેલ્લી દિવાસળીની સાથે લગાવેલ વાલ્વ ટ્યુબ સાથે જોડી નાખો. અહીંયા આપણને ચોરસ આકાર મળી ગયો. આ 4 રેખાખંડોની મદદથી બનેલ બહુકોણ છે. જો આને આપણે સહેજ વાળીશું તો ચોરસ રહેશે નહીં, પરંતુ તે સમબાજુ ચતુષ્કોણ બને છે, જે અગાઉના એપિસોડમાં આપણે
ભણી ગયા। આ રીતે આપણે અલગ અલગ બહુકોણો બનાવી શકાય છે, જે તમે જોઈ શકો છો। દીવાસળીની સળીઓ તથા વાલ્વ ટ્યુબની મદદથી બનાવેલ વિવિધ પ્રકારના બહુકોણમાં સૌથી વધુ મજબૂતાઈ ધરાવતો બહુકોણ એ ત્રિકોણ છે, જેના વિશે આપણે હમણાં જ વાત કરી। જો આપણે બીજા આકારને થોડો દબાવીશું તો દબાઈ જશે, પણ જો ત્રિકોણ આકારને આપણે દબાવવા પ્રયત્ન કરશું તો તે દબાતો નથી, એટલે કે સૌથી વધુ મજબૂત છે। પ્રવૃત્તિ કરવાની મજા આવી બાળ દોસ્તો। હવે આપણે આગળ શીખીએ। આપણા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આપેલ છે કે નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો, તેના કોઈ પણ 3 શિરોબિંદુઓને જોડી ત્રિકોણ રચો। તમે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહો। હવે તમે અહીંયા નિયમિત ષટકોણ જોઈ શકો છો। આપણા મનમાં પ્રશ્ન થાય કે નિયમિત ષટકોણ એટલે કેવો ષટકોણ? તો જે ષટકોણની તમામ બાજુ 6 બાજુ સમાન હોય તેવા બહુકોણને નિયમિત ષટકોણ કહે છે। એ જ રીતે નિયમિત બહુકોણ એટલે જે બહુકોણની તમામ બાજુઓ સમાન હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય। અહીંયા આપણને નિયમિત ષટકોણની કાચી આકૃતિ આપેલી છે। હવે અહીંયા એના આપણા કોઈ પણ 3 શિરોબિંદુઓને જોડીએ તો એક આ પ્રકારનો ત્રિકોણ મળશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેં શિરોબિંદુ A, શિરોબિંદુ C અને શિરોબિંદુ E ને જોડીને ત્રિકોણ ACE બનાવ્યો છે। આ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ બનશે। જો આપણે દોરેલ ષટકોણ એકદમ વ્યવસ્થિત માપ લઈને દોરેલ હશે તો એક પછી એક છોડીને આવતા શિરોબિંદુ જોડીને બનાવેલો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ મળે। એ જ રીતે હું બીજી રીતે ત્રિકોણ બનાવું તો અહીંયા શિરોબિંદુ B, શિરોબિંદુ D અને શિરોબિંદુ F ને જોડીને બનાવેલો ત્રિકોણ BDF આ પણ સમબાજુ ત્રિકોણ મળે। હવે મેં એક બાજુનો ઉપયોગ કરી અને આવો ત્રિકોણ બનાવ્યો, ત્રિકોણ ACF, તો આ ત્રિકોણ ACF એ સમબાજુ ત્રિકોણ બનશે ના। અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે 3 બાજુઓના માપ અલગ અલગ હશે, એટલે કે તે વિષમ બાજુ ત્રિકોણ બને। આ રીતે આપણે ઘણા બધા ત્રિકોણ બનાવી શકીએ અને તે ત્રિકોણ એ કયા પ્રકારનો છે તે પણ કહી શકીએ। આ ઉપરાંત બીજો પ્રશ્ન આપેલ છે કે પંચકોણની કાચી આકૃતિ દોરી તેના વિકર્ણો દોરો। અહીંયા તમને એક પંચકોણ આપેલો છે। હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે વિકર્ણો એટલે શું? તો બહુકોણો પાસ પાસે ના હોય તેવા શિરોબિંદુઓને જોડતા મળતા રેખાખંડને બહુકોણનો વિકર્ણ કહે છે। મતલબ કે આપણો અહીંયા પંચકોણ ABCDE આપેલ છે, એમાં પાસ પાસેના શિરોબિંદુઓની વાત કરીએ તો શિરોબિંદુ A ની પાસે શિરોબિંદુ B અને E ગોઠવાયેલા છે। હવે પાસ પાસે ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાની વાત કરી છે, તો એને હું C સાથે જોડીશ તો આપણને એક વિકર્ણ રેખાખંડ AC મળશે। તે જ રીતે હું શિરોબિંદુ A ને શિરોબિંદુ D સાથે જોડીશ તો આપણને બીજો વિકર્ણ રેખાખંડ AD મળશે। તે જ રીતે રેખાખંડ BD, રેખાખંડ BE અને રેખાખંડ CE એમ આપણને અહીંયા 5 વિકર્ણો મળશે। હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે શું રેખાખંડ AB એ વિકર્ણ છે? તો રેખાખંડ AB એ વિકર્ણ નથી, કારણ કે રેખાખંડ AB તો એ આ પંચકોણની બાજુ છે। આપણે એવા જ બે શિરોબિંદુઓને જોડવાની વાત કરી છે
કે જેઓ પાસ પાસે ના હોય। તો અહીંયા આપણે જુદા જુદા બહુકોણ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ તથા તેમના વિકર્ણો અને એના જુદા જુદા શિરોબિંદુઓની વાત કરી। આ ઉપરાંત કેટલાક બહુકોણ આપણા જીવન વ્યવહારમાં પણ ઉપયોગી છે તે જુદા જુદા ઉદાહરણ લઈને જોયું। હવે આવતા અંકમાં નવા મુદ્દા સાથે ફરીથી મળીશું। આવજો। नमस्ते बच्चों, कैसे हैं आप सब? आशा करती हूँ आप सभी घर पर सुरक्षित हैं और पढ़ाई भी कर रहे हैं। पिछले एपिसोड में इकाई 7 बूझो तो जाने में हमने कुछ पहेलियाँ समझी थी और उनके उत्तर भी प्राप्त किए थे। आशा करती हूँ आप सभी वह सारी पहेलियाँ समझ चुके हैं। मैंने अपनी तरफ से भी आपको कुछ पहेलियाँ दी थी जिनका आपने आनंद लिया था। ऐसी ही और पहेलियाँ आप अपने माता पिता, बड़े भाई बहन से पूछ सकते हैं और अपने मित्रों के साथ उनके उत्तर शेयर कर सकते हैं। आज हमारे इस एपिसोड में हम अभ्यास की कुछ प्रवृत्तियाँ करेंगे। तो क्या आप सब तैयार हैं आज पढ़ने के लिए? बिल्कुल अपनी पाठ्य पुस्तक ले लीजिए, पेंसिल ले लीजिए और पढ़ने के लिए तैयार हो जाइए। आइए शुरू करते हैं। वाक्यों में कुछ फल और सब्जियों के नाम हैं। उन्हें ढूंढकर उदाहरण के अनुसार लिखिए। यह सूचना आपके पाठ्य पुस्तक में दी गई है। अब हम देखेंगे कि इस प्रवृत्ति में हमें आगे क्या करना है। चलिए देखते हैं। पहला वाक्य है, उधर आ मत जा। उधर आ मत जा। अब बच्चों, आपने यदि सूचना ध्यान से सुनी है तो आपको समझ में आएगा कि हमें इस वाक्य में क्या करना है। हमें इस वाक्य में शब्दों को जोड़कर किसी फल या सब्जी का नाम बनाना है जो इस वाक्य में ही छिपा हुआ है। तो पहले आप सब सोचिए, फिर मैं आपको उत्तर तो दूंगी ही। चलिए वर्णों को मिलाइए और समझिए कि आप कौन से फल या सब्जी का नाम इसमें से ढूंढ सकते हैं। चलिए अब मैं आपको उत्तर दे रही हूँ और आप अपना उत्तर मेरे दिए गए उत्तर से मिलाइए और देखिए कि आपका उत्तर सही है या नहीं। पहला वर्ण है आ। दूसरा वर्ण जो मैंने उसके साथ जोड़ा है वह है म। आ म। तो यह कौन सा शब्द बनता है बच्चों? सबके चेहरे पे मुस्कुराहट है क्योंकि यह सबको पसंद है, आम। तो हमें इस वाक्य में से किस फल का नाम मिला है बच्चों? बहुत अच्छे, हमें जो शब्द मिला है वह है आम। आप चित्र देखना चाहेंगे आम का? चलिए मैं आपको दिखाती हूँ और आप सब एकदम खुश हो जाएंगे। यह है एक आम का चित्र जिसे हम गर्मी की ऋतु में खाते हैं और आप सभी बच्चों को यह फल बहुत पसंद है। तो क्या अब आप इस प्रवृत्ति को अच्छे से समझ गए हैं? इसी तरह हम आगे और वाक्य देखेंगे। फिर से पढ़िए, आम। बहुत अच्छे। चलिए अब हम दूसरा वाक्य देखते हैं। दूसरा वाक्य है, अंदर आ लू लग जाएगी। ध्यान से सुनिए बच्चों, अंदर आ लू लग जाएगी। चलिए सोचिए किन वर्णों को मिलाएंगे तो हमें कोई फल या कोई सब्जी का नाम मिलेगा। सोचिए, आपके पास पेंसिल है, वर्णों को मिलाकर देखिए। चलिए अब मैं आपको उत्तर दे रही हूँ, देखते हैं आपका उत्तर सही है कि नहीं। पहला वर्ण मैंने लिया है आ। दूसरा वर्ण जो मैंने लिया है मिलाने के लिए लू। तो बताइए बच्चों, आ लू, हमें कौन सा शब्द मिल रहा है? आलू। बहुत सही।
हमें इस वाक्य में से शब्द मिला है आलू। अब बताइए, आलू फल है या सब्जी है? सही उत्तर है आपका, आलू एक सब्जी का नाम है। तो इस वाक्य में से हमें जिस सब्जी का नाम मिला है वह है आलू। इसकी सब्जी बनाकर खाते भी होंगे। देखिए, यह चित्र आलू का है। हमारा अगला वाक्य है, जयपाल कल आया था। ध्यान से सुनिए बच्चों, जयपाल कल आया था। चलिए ढूंढिए, थोड़ा सा दिमाग लगाइए, सोचिए, क्या हमें कोई फल मिलेगा या कोई सब्जी मिलेगी? क्या मिलेगा इस वाक्य में? क्या छुपा हुआ है इस वाक्य में? चलिए अब मैं बताती हूँ और आप अपना उत्तर मेरे उत्तर से मिलाइए। पहला वर्ण जो मैंने लिया है पा, उसके बाद जो वर्ण मैंने मिलाया है ल, और फिर जो मैंने वर्ण मिलाया है वह है क। पा ल क। कौन सा शब्द बन रहा है बच्चों? पालक। बिल्कुल सही। इस वाक्य से हमें जो शब्द मिला है वह है पालक। पालक फल का नाम है या सब्जी का नाम है? बिल्कुल सही, पालक एक पत्तेदार सब्जी का नाम है। हम सभी पालक अपनी अच्छी सेहत के लिए खाते हैं। क्या आप चित्र देखना चाहेंगे उसका? चलिए, मैं भी आतुर हूँ आपको चित्र दिखाने के लिए। आइए देखते हैं। और आप देखिए, यह सब्जी आप खाते हैं घर पर? हाँ, आपको सब्जियां ज़रूर खानी चाहिए बच्चों, इससे हमारी सेहत अच्छी रहती है। पालक। हमारा अगला वाक्य है, संत राम आ गया। संत राम आ गया। चलिए शुरू कीजिए सोचना बच्चों। ढूंढ लिया? बहुत जल्दी। चलिए मैं आपको उत्तर देती हूँ। अब तो सभी बच्चे कह रहे हैं मैडम ये तो बहुत ही सरल है। मैंने पहला वर्ण लिया है स के ऊपर बिंदी है सन। दूसरा वर्ण लिया है त, और तीसरा वर्ण लिया है रा। तो हमें इससे जो शब्द मिलता है वह है संतरा। ध्यान से देखिए बच्चों, हमें कौन सा शब्द मिला है? संतरा। क्या यह फल है या सब्जी है? बिल्कुल सही, यह एक फल का नाम है, संतरा। आप इसे खाते हैं, इसका शरबत भी बनाकर हम पीते हैं और यह हमें खूब ताकत देता है। संतरा खाने से हमें विटामिन सी मिलता है जो हमारे शरीर को रोगों से बचाता है। यह ज्ञान भी आपको होना चाहिए। तो बच्चों, आप चित्र देख रहे हैं, यह संतरा का चित्र है। चलिए आगे देखते हैं। अगला वाक्य है, शैलजा मुनमुन से मिली। चलिए बच्चों सोचिए, इसमें से आप कौन सा शब्द ढूंढ कर निकालेंगे? ढूंढ लिया आप सबने? हाँ, आप सभी के पास पाठ्य पुस्तक है और आपने आगे बहुत जल्दी ही अपना काम कर लिया है। चलिए अब मैं बताती हूँ आपको। पहला वर्ण लिया है जा। दूसरा वर्ण जो मैंने लिया है वह है मु, और तीसरा वर्ण जो मैंने लिया है वह है न। तो इससे हमें कौन सा शब्द मिला? जामुन। कौन सा शब्द मिला है बच्चों? जामुन। जामुन एक फल का नाम है। क्या आप चित्र देखना चाहेंगे? आइए मैं आपको दिखाती हूँ। यह है जामुन का चित्र। आपको पता है बच्चों, जिन व्यक्तियों को मधुमेह रोग की शिकायत होती है, जिसे हम अंग्रेजी में डायबिटीज़ भी कहते हैं या शुगर कहते हैं, उनके लिए जामुन बहुत फ़ायदेमंद है।
तो यदि आपके परिवार में कोई इस रोग से पीड़ित है तो उन्हें आप सलाह भी दे सकते हैं। कौन सा फल खाने के लिए? जामुन। तो ये ज्ञान भी आपको होना चाहिए। हमें इस वाक्य से जिस फल का नाम मिला है वह है जामुन। अगला वाक्य है, फैला हुआ काम अब सिमट रहा है। ध्यान से सुनिए बच्चों, फैला हुआ काम अब सिमट रहा है। चलिए इसमें से ढूंढिए आप फल या सब्जी। ढूंढ लिया? चलिए अब मैं बताती हूँ आपको। पहला वर्ण जो मैंने लिया है वह है म। दूसरा वर्ण जो मैंने लिया है वह है ट। और जो तीसरा वर्ण मैंने इसके साथ मिलाया है वह है र। तो कौन सा शब्द मिला बच्चों? आप सभी घर पर चिल्ला रहे हैं, मुझे पता है। आपका उत्तर बिल्कुल सही है, हमें मिला है मटर। कौन सा शब्द मिला है? मटर। मटर की फली तो आपने देखी होगी। पिछले एपिसोड में फली का अर्थ भी मैंने बताया था आपको, याद होगा आप सभी को। मटर की फली हम खाते हैं जिसका उपयोग सब्जी बनाने में किया जाता है। आइए आपको मैं चित्र दिखाती हूँ। यह है मटर का चित्र। बहुत आसान थी ये प्रवृत्ति। एक वाक्य समझने के बाद तो आपने सभी वाक्यों के उत्तर फटाफट ढूंढ लिए। बच्चों, कैसी लगी आपको यह प्रवृत्ति? बहुत आनंद आया? क्या आप चित्र देखना चाहेंगे? आइए मैं आपको दिखाती हूँ। आम, आलू, संतरा, जामुन, मटर। तो बच्चों, अब अगली प्रवृत्ति हम अगले एपिसोड में देखेंगे। तब तक आप घर पर रहिए, सुरक्षित रहिए और पढ़ाई ज़रूर करिए। नमस्ते।